પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ એટીસીને ઇમરજન્સી માટે જાણ કરી હતી, પરંતુ એટીસી રિસ્પોન્ડ કરે એ પહેલાં જ પ્લેન ક્રેશ થઈ ગયું અને એટીસીની મદદ કામે નહીં લાગી. અમદાવાદમાં આજે જે મોટી દુર્ઘટના બની અને એર ઇન્ડિયાનું બોઈંગ વિમાન એ 171 બિલ્ડિંગની સાથે ટકરાઈ ગયું, એ પહેલાં પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ એટીસીને ઇમરજન્સી માટે જાણ કરી હતી, પરંતુ એટીસી રિસ્પોન્ડ કરે એ પહેલાં જ પ્લેન ક્રેશ થઈ ગયું અને એટીસીની મદદ કામે નહીં લાગી. હવે આવા સંજોગોની અંદર જ્યારે કોઈ ફ્લાઇટ હોય અને એને ઇમરજન્સીની જરૂર હોય તો એને કેવી રીતના મેસેજ આપવામાં આવે છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમદાવાદ એરપોર્ટ ઉપરથી અમદાવાદથી લંડન ગેટવિક જતી એક ફ્લાઇટ જેની અંદર 242 પેસેન્જરો, 10 કેબિન ક્રૂ અને 2 પાયલોટ સવાર હતા અને લગભગ 1:38 અમદાવાદ એરપોર્ટ પરથી આ પ્લેન ટેકઓફ થયું અને 2 જ મિનિટની અંદર આ પ્લેન સીધું એક બિલ્ડિંગની અંદર ટકરાયું અને 242 પેસેન્જરો સવાર હતા એ જે પ્લેન હતું એ ક્રેશ થઈ ગયું. હવે સામાન્ય રીતે કોઈ પણ વિમાન હોય તો જે પાયલોટ હોય એ કોઈ ઇમરજન્સી સમયે એટીસી એર ટ્રાફિક કંટ્રોલને મેસેજ આપે. કોઈ એવું ગંભીર સંકટ હોય જેમ કે વિમાનનું એન્જિન ફેલ થઈ ગયું હોય, વિમાનમાં આગ લાગવાની ઘટના બની હોય, હવામાં કંઈ ટકરાવવાનું જોખમ હોય અથવા વિમાન હાઇજેક થઈ ગયું હોય, એવી સ્થિતિની અંદર જે પાયલોટ હોય એ એટીસીને અથવા કોઈ નજીકની જે ફ્લાઇટ હોય એને મેસેજ આપે ઇમરજન્સીનો, અને આવો જ મેસેજ જે આ પાયલોટ હતો એણે એટીસીને આપેલો હતો. અને આની અંદર જે મેસેજ આપવામાં આવે છે એ એટીસીને એલર્ટ કરવા માટે એની અંદર 3 વખત જે પાયલોટ હોય એ 3 વખત મે ડે મે ડે મે ડે એવી રીતના બોલે. આ મે ડેનો મતલબ એમ છે કે આ વિમાનની અંદર ઇમરજન્સીની જરૂર છે અને આવો મેસેજ જ્યારે એટીસીને મળે ત્યારે આ મેસેજને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે અને ઇમિડિયેટ એક્શન લેવામાં આવે. જેમ કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દેવામાં આવે, રનવે ખાલી કરી દેવામાં આવે, ઇમરજન્સી લેન્ડિંગની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવે, ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરી દેવામાં આવે, જેટલી પણ જરૂરી હોય એ બધી જ વ્યવસ્થા કરવામાં આવે. હવે આ જે ફ્લાઇટ ક્રેશ થયું એના પાયલોટે એટીસીને મેસેજ આપ્યો અને એટીસી રિસ્પોન્ડ કરે એ પહેલાં તો પ્લેન ક્રેશ થઈ ગયું એટલે એટીસી મદદ પણ નહીં કરી શક્યું. હવે આ જે મે ડે શબ્દ છે એ ફ્રેન્ચ શબ્દ છે અને એ શબ્દ આવ્યો છે એમ એઇડર, AIMAIDER, એની ઉપરથી મે ડે MAYDAY મે ડે શબ્દ આવ્યો કે જે ઇમરજન્સી માટે વપરાય છે. આનો મતલબ એમ છે કે મને મદદ કરો એવો એક આ મેસેજ આપવામાં આવે છે. હવે જે ગંભીર ઇમરજન્સી હોય એના કરતાં થોડીક ગંભીર ઇમરજન્સી હોય અને તો પણ ચિંતા થાય એવી વાત હોય તો એના માટે પાયલોટ મેસેજ આપે છે 2 વખત પેનનો મેસેજ આપે તો એનો મતલબ એમ છે કે મે ડે કરતાં એની ગંભીરતા ઓછી છે, પરંતુ એના માટે પણ એટીસી એલર્ટ થઈને બધી વ્યવસ્થા તો કરે જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.